મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજે દિવસની શરૂઆત થઈ જાય છે. આજે જવાનું છે બહાર, એટલે હવે સાહેબ મારી નકલ કરી. જો એ તૈયાર થઈ જાય, આ ભાઈએ તૈયાર થઈ જાય. આ ભાઈને તો રોજ રે આજે ના કપડો નવો નહીં પહેરતો. બોલો, ગમે ત્યાં જવાનું ને તો નવા કપડાં ના પહેરે ને. ચાલો આપણે તો લગ્ન પ્રસંગમાં જવું હતું એ કોકો તો નવા પહેરીએ ચાલો. ખાલી ખબર કાઢવા જવાનું. હા, ખબર કાઢવા જવાનું. એટલે અને હાડી લીધી છે એકતા બેનને સાસુ માટે. હાડી લીધી. હવે યાર હાડી હાલવાની નહીં દક્ષું. ખબર કાઢવા જવાનું એટલે હાડી ચાલવી જ પડશે ને. હેડો તને કેવી રીતે બેન? મારે કેળામ ફણકો નહીં પડે તો રહેવા દઈએ જવાનું. હવે હેડો ઊંઘી જઈએ આપણે તો. હું તો ઊંઘી જાઉં. તૈયાર થયો ને ઓકે રવા દઈએ જો. તૈયાર છો હું તો રોજ યાર હોય તાર તો ના જ હોય. કાઢીને અંદાજે હોઈ જાય. અમે ઘરે આવી જઈએ છીએ કલોલથી. અને અમારે દક્ષુભાઈ શી કરું કરે? દક્ષુ શું કરે? લ્યા શું કરતો હતો? મને અડધા કલાકથી કે કરા કે ખાટલા પાથર 3 મિનિટમાં ખાટલા પાથરી દીધા. આટલી બધી ઉતાવળ હતી. તે ખાટલા જ પાથરો પણ મમ્મીની તકલીફ સમજવી ના પડે. મેં ક્યાં પાથરવાની ના પાડી, 3 મિનિટમાં પાથરી દીધા ને એટલામાં ચાંદની ઉતાવળ હતી. તે ઉતાવળ તો કરું, અમારો જીવ જ એવો હોય ગયડાનો. પાથરું 3 મિનિટમાંથી નવા જઈને હોઈ જાય. હોઈ જ જવું હવે. અડુસીનું ઉકાળ કરી દીધો. હવે જા પાણી પીવા. બાટલા તો કલોલથી આવ્યા પછી કેટલા બાટલા ખાલી કાંઈ ચોથો બાટલો છે ને. પાણી જુઓ, પાણી તો જુઓ, પણ દોઢેમ તું તાર પી. હું ના નહીં પડતી પીવાનું, પણ દોઢેમ ભરીને મૂકવાના. ભરતો નહીં ફાવતું એવું. જે કામ કરવાની ઈચ્છા થાય ને તમારા મનમાં ઈચ્છા થાય એ જ કામ કરાય. એવું છે. મને આ કામ કરવાની ઈચ્છા નહીં થતી એટલે હું નહીં કરતો. શું તારું કેવું ભાઈ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજને દિવસની શરૂઆત કરી દઈએ. આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો. હું પણ હાજર થઈ જઈશું. આજને દિવસની શરૂઆત કરી દઈએ. બપોરે સવારે 9 વાગે. ચલો કામ કરવાનું બાકી છે. આ તો સોફા કવર ને બધું ધોવાનું કાઢીશું એટલે ધોઈ દઈએ. મશીનમાં નોખી છે. કાલનો અમારો બાજુવાળા જો મસ્ત એક મની પ્લાન આલી છે. અત્યારે તો એટલી લીલી સબ થઈ જશે ને બતાવું તમને. જો છે ને મસ્ત લીલી સમ થઈ જઈએ. અત્યારે તો આ એક પોદળો આવી જો મસ્ત લીલો સમ થઈ જાય ને પોદળો એટલી મસ્ત થઈ જશે ને મની પ્લાન્ટ. આ યુવાને બોટલ યુવાને આલી હતી અને પ્લાન્ટે યુવાને આલે તો. અને જો આવા પાડોશી છે અમારા અહીંયા. મસ્ત મની પ્લાન્ટ થઈ જશે લીલી સમ જેવી. બરાબર મની પ્લાન્ટ વાવીએ ને એટલે ઘરમાં પૈસા આવીએ. હવે જોઈએ કેવું પૈસા આવે છે કે નહીં આવતા એવું. આ તો ખાલી બધા કોઈ છે હવે સાચું ખોટું તો ભગવાન જાણે. પણ એક મની પ્લાન્ટ વાવીશ હવે જે થાય ખરું. પેલા ભાઈબંધ આવી જાય બરાબર ના. જો પુલાવ બનાવ્યો છે મસ્ત મજાનો. અને આમાં ભાત જો વધારે બને હતા ને એટલે પુલાવ બનાવી દીધો. અને આમાં મગ બનાવ્યા છે. અને આમાં જો કેપ્સિકમ ને ટામેટો ને લસણ ને ડુંગળી ને મીઠો લીમડો ને બધું નાખી અને મસ્ત ભાજી પાવનો મસાલો ને બધું નાખી અને પુલાવ બનાવ્યો છે. અને અમારી બાજુવાળાએ જો ઉખડી આલી હતી સિંગદાણાની. સિંગ પાક બનાવ્યો તેવાને. તે મને કે તમને ચખાડું કે અમે જેવો બનાવ્યો છે, સારો બન્યો ખોટો બન્યો કે મને કહેજો. એટલે કે એવાને જો સિંગ પાક આપ્યો છે મને. સિંગની સુખડી ખાઈએ આપણે. અને એ બધા સિંગ પાક કહ્યો. અને કેરી સાથે કેરી કાપી આલીશું દક્ષુભાઈને. અને જો કાલ કલોલ જતા ત્યાં જો પીનલે ઘઉંના લોટની સેવો ભરી આલી છે. તેવા સેવાનું ડુંગળીનું ને એ બધુંનું શાક એક દાડો કરી દે. એટલે સાહેબ ઘેર હોય ને એ દાળ કરે. રવિવારના દાળનું એવો મેળ હોય ને એ દાળ કરી દે. ને કોમ તો મને દક્ષુને કદાચ હજુ દક્ષુએ કદાચ ખાધું નહીં એટલે દક્ષુને ખબર ના હોય કે કેવું છે. પણ રવિવારના દાળ બનાવે એટલે દક્ષુ ચાખશે ને પછી એને ભાવશે તો કોક દાળ બીજી વખતે બનાવે.
એટલે આ પીનલે આલ્યું સેવો ઘઉંના લોટની મસ્ત બનાવી એકદમ પાતળી પાતળી વણેલી જુઓ છે ને આ મશીનથી વણેલી સી પહેલાં અમે હાથથી વણતો હતો આવી અત્યારે તો મશીન આવી જાય એટલે મશીનથી બધા વણીશી અમે નેનો એટલે 20-25 વર્ષનો ને એવો હતો ને ત્યારે તો બધા હાથથી બહુ સેવો ને એવું બધું વણતા પાપડ બનાવતા સેવો વણતા ને એવું બધું કરતા અત્યારે તો મશીનો થઈ જાય એટલે અત્યારે તો જે બનાવે બધું મશીનોથી જ બનાવે છે એટલે હાથનો ઉપયોગ ઓછો કરે અત્યારે બહેરાન મહેનત ઓછી થઈ જાય જો કપડાં ધોવાનું મશીન આવી ગયું વાસણ ઘસવાનું મશીન આવી ગયો સેવો પાડવાનો મશીન આવી ગયો બધાનો મશીન આવી ગયો એટલે અત્યારે મહેનત ઓછી થઈ જાય કોમ એ ના પણ મહેનત ઓછી થઈ જાય બધાને ફરી બધું પાપડ બનાવવાનું મશીન આવી ગયો તો ડાયરેક્ટ ઇડલી બનાવવાનું મશીન ઢોસા બનાવવાનું મશીન બધા મશીન આવી ગયો અત્યારે તો એટલે બહેરાન મહેનત ઓછી થઈ જાય વાતાવરણની વાત કરીએ તો 4-5 દિવસથી વરસાદ આવ્યો નહીં પવન છે પણ વરસાદ નહીં આવતો 4-5 દિવસથી જો પવન છે વાદળો કરે છે પણ પવન વરસાદ નહીં આવતો 4-5 દિવસથી નહીં આવ્યો 9 તારીખે કોઈક આવ્યો તો વરસાદ એ પછી તો વરસાદ આવ્યો જ નહીં હવે બધા કોઈથી 15-16 તારીખે સૌ આગાહી હવે જોઈએ જેવું થાય છે અત્યારે આવ્યો અને મારા મહેફિલ આવી જમેલી હોય બધા બેઠેલો હોય નવો શાકવાળો આવ્યો છે અને પેલો બબુ હતા સુધી માટીમાં રમતો હતો જો બોલે છે હતા સુધી માટીમાં રમતો હતો અંધારા હવે શાક લેવા મળે બધા તમને એવડું મોટું ટેબલ આલી છે શું કરવા આલ્યું મેં બાજરી ચો ગોઠવી છે જો એક જગ્યા મારી હતી એટલી તો રવા દે હું તો જોતા જ નહીં હો દક્ષું આવો હો બીજો હવે સુધી કેટલા વાગ્યા હવે આવે છે અને આ રે મની પ્લાન્ટ આજે પાછી લલીબાઈ બીજી આલી એ દક્ષો એ સોયડો મૂકી દે બકા વરસાદ આવે પલળો દઈ હા એવું કરે क्या बोलता बेजू मोजे में मोजे में नहीं बूट में बूट में मोजे में नहीं बूट में ये मोजे ये मोजे निकाले थू जो फेंकी दी दे ये दूसरा मोजा थू ये रुमाल थू ये दूसरा रुमाल थू चलो रुमाल लई जाए तो बुढ़ा वन डेढ़ ये नहीं ये तो पाछा रखो ये चला गया तो लोचा पड़ेगा दिस इज इम्पोर्टेंट वेरी इम्पोर्टेंट फॉर माय नोट ओरिजिनल इसको तो रखी चार्जिंग જેટલા નાટક કરે અને કેટલું બોલી વળે તમને ચાર્જિંગ કરતો શીખવાડું પેલા મમ્મીને વાળ કાઢ્યો મમ્મીને ભરાય ને એવું ભરાઈ ગયા પેલા વાળ સ્વિચ ઓફ કરે તો ચાર્જિંગ બહુ ખાય ઘડિયાળમાં કેટલા વાગ્યા તમે કેટલા વાગ્યા આયા જોજો હા ગરમી લાગી ખવા ખો ખાવા ખાઈએ ખાવા નથી નાક બંધ